પેલી ભેંસ ભડકે અને વાયડું ટપી જાય, ખેતરુંના ખેતરું ટપી જાય ને ઊભી પૂછડીએ જેમ ભાગે. કોંગ્રેસ અને કોંગ્રેસીઓને પૂછવું છે, ગુજરાત પ્રજા કેમ? ગઈકાલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલનો એક વિડીયો સામે આવે છે અને વિડીયોમાં તેઓ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જોવા મળે છે. પરંતુ વાત અહીં નથી અટકતી, વાત આવે છે તેની મજાકની. સોશિયલ મીડિયાથી લઈને તમામ જગ્યાએ લોકો આ વિડીયોમાં જે રીતે, જે ટોન સાથે, જે ભાષા સાથે જગદીશ વિશ્વકર્મા વાત કરી રહ્યા છે તેને લઈને મજાક ઉડાવી રહ્યા છે. માત્ર લોકો જ નહીં પરંતુ નેતાઓ પણ તેની મજાક ઉડાવી રહ્યા છે. આ વિડીયોમાં શું હતું અને કયા નેતાએ શું કહ્યું તેના વિશે ચર્ચા કરીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. થોડા દિવસ પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું એક નિવેદન સામે આવે છે અને આ નિવેદનમાં એવું કહેવામાં આવે છે કે મોદીજીને ગુજરાતની અભણ જનતાએ મત આપ્યા છે, પરંતુ કેરળની જનતા ભણેલી છે એટલા માટે એને મત નહીં આપે. હવે આ નિવેદનને લઈને ગુજરાતમાં પણ ભાજપના નેતાઓ તેનો વિરોધ કરી રહ્યા છે અને મલ્લિકાર્જુન પાસે માફીની માંગ કરી રહ્યા છે. આ વચ્ચે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ એક વિડીયો બનાવે છે અને વિડીયોના આધારે તેઓ કોંગ્રેસ પર ઉગ્ર પ્રહાર કરે છે. પરંતુ આ પ્રહારની દ્રષ્ટિએ નહીં, લોકો તેને મજાકની દ્રષ્ટિએ લઈ રહ્યા છે. અને આ વિડીયોને લઈને કોંગ્રેસના નેતા કરશનદાસ ભાદરકાએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે શું કહ્યું પેલા તે જાણીશું. પેલી ભેંસ ભડકે અને વાયડું ટપી જાય, ખેતરુંના ખેતરું ટપી જાય ને ઊભી પૂછડીએ જેમ ભાગે ને એમ ભડકેલી ભેંસની જેમ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સરનું ખડગેજીના નિવેદન સામેનો બનાવટી ગુસ્સાવાળું જે નિવેદન છે ને એ ભડકેલી ભેંસની જેમ ભાગે છે. મારે તો એ સલાહ દેવી છે કે આમાં તમારે તમારા સપોર્ટર આમ આદમી પાર્ટીના 2-4 લોકોને બાજુમાં ઉભા રાખ્યા હોત અને તમે જે બોલો છો ને, મારે કોંગ્રેસ અને કોંગ્રેસીઓને પૂછવું છે, ગુજરાત પ્રજા કેમ ટીકા છે? આવું બોલતી વખતે તમારે આમ આદમી પાર્ટી વાળાને બાજુમાં રાખ્યા હોત ને તમારા સપોર્ટરોને તો વાહ 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 કર્યા કરત. હકીકત અને વાસ્તવિક મારે એ વાત કરવી છે કે જગદીશભાઈ સાહેબ, તમે રૂલિંગ ગવર્મેન્ટના પ્રદેશ પ્રમુખ છો. આ રીતના સ્ટેટમેન્ટ ન હોય અને ઓલી ભડકેલી ભેંસને જેમ વાયડ આડી ન આવી એમ તમને તમારો વિડીયોગ્રાફર, એડિટર, મીડિયા ઇન્ચાર્જ, તમારી જે આખી ટીમ છે મીડિયાની જે પબ્લિશ કરવા માટે, કોઈએ તમને રોક્યા નહીં કે પ્રદેશ પ્રમુખ તરીકે આવા સ્ટેટમેન્ટ ના અપાય. ખેર, ભલે તમે સ્ટેટમેન્ટ આપ્યું કે કોંગ્રેસીઓ, અરે મારા બાપ, આ તમારા નિવેદનમાં જ ખડગે સાહેબના જે વાત છે એનો જવાબ છે. ખડગે સાહેબ સ્પષ્ટ કહેવા માંગે છે ગુજરાતીઓને કે તમે શાણા છો. ગાંધીજી અને સરદાર એ ગુજરાતમાંથી આવેલા છે. આટલા શાણા લોકોને આ રીતે આ ટાઈપના ખોટા આંખમાં ધૂળ નાખવાના વર્ષોથી જે બીજેપી પ્રયત્નો કરે છે અને સફળ થાય છે, તો ગુજરાતીઓ જાગો, આ લોકોની વાસ્તવિકતા ઓળખો, એના આભાસને તમે આ રીતે એના અંજાવ નહીં, આવું એ કહેવા માંગે છે. અને તમે આ નિવેદનમાં સ્પષ્ટ છે કે હા, ખડગે સાહેબની વાત સાચી છે કે ગુજરાતમાં તમે આ રીતે લોકોને હો હા કરીને ગેરમાર્ગે દોડો છો. જગદીશ સર, રિક્વેસ્ટ કરું છું કે આવું ના હોય. કોંગ્રેસીઓને ગુજરાતીઓની ઈર્ષા, આવું ના હોય સાહેબ. ક્યાંક ને ક્યાંક હાસ્યાસ્પદ થઈ રહ્યું છે. એક રાજનીતિ અને રાજકારણનું અપમાન થઈ રહ્યું છે, નિવેદનોનું અપમાન થઈ રહ્યું છે. કોક તો રોકો, જગદીશ સરને કોક તો રોકો. કમસે કમ અહેસાસ થવો જોઈએ કે રૂલિંગ ગવર્મેન્ટના પ્રદેશ પ્રમુખ છે અને આ જ વાત ઇનડાયરેક્ટલી ખડગે સર કહેવા માંગે છે કે ગુજરાતીઓ જાગો. ભાજપે 30 વર્ષથી જે તમારી આંખમાં ધૂળ નાખવાનો પ્રયત્ન કર્યો છે, તો કેળવણીકાર બનીને ભાજપની વાસ્તવિકતા જાણો અને એની બાજુમાં જે મંજીરા ઓગાળે છે એ આમ આદમી પાર્ટીની અને ભાજપની વાસ્તવિકતા જાણશો તો તમને ખબર પડી જશે કે માવતર પાર્ટી કોંગ્રેસનું કેટલું મહત્વ છે. જગદીશ સર, ભવિષ્યમાં પણ આવું હાસ્યાસ્પદ ગુજરાતને પીરસતા રહો, એના માટે શુભેચ્છા. કરશનદાસ ભાદરકાએ જે રીતે વાત કરી તે રીતે તમને એવું લાગતું હશે કે મારે આ વિડીયો જોવો છે? આ વિડીયોમાં તો એવું તો શું બોલ્યા છે તે કે જેના કારણે
એટલો વિડીયો વાયરલ થયો અને તેની મજાક ઉડાવવામાં આવી. માત્ર કરશનદાસ ભાદરકા જ નહીં, પરંતુ ગોપાલ ઇટાલિયાએ પણ એની મજાક ઉડાવી હતી. સોશિયલ મીડિયામાં પણ મજાકો ચાલી રહી છે. ત્યારે અમે આ વિડીયો તમને બતાવવા જઈ રહ્યા છીએ કે જે જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર પ્રહારો કરવા માટે બનાવ્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસીઓને પૂછવા માંગુ છું કે ગુજરાત પ્રત્યે એટલું ઝેર કેમ? વારંવાર ગુજરાતીઓને જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે? આ વિડીયો જોયા પછી તમને શું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. પરંતુ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગુજરાતમાં આવી રહી છે ત્યારે આ પ્રકારનો વિરોધ અને સામે કોંગ્રેસ પણ એવો દાવો કરી રહી છે કે ભાજપે પણ અનેક વખત ગુજરાતીઓનું અપમાન કર્યું છે. નરેન્દ્ર મોદીનું સ્ટેડિયમની વાત કરવામાં આવી છે, સરદાર પટેલનું નામ ભૂસવામાં વાત કરવામાં આવી છે, ગુજરાતની જનતા પીડાઈ રહી છે. ગોડસેને લઈને પણ વાત કરવામાં આવી છે કે ગાંધીનું અપમાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સામે ભાજપ પણ કોંગ્રેસ પર પ્રહારો કરતી રહ્યું છે. હવે આ સમગ્ર મામલે તમારું શું માનવું છે એ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.